તમે કદાચ આ ભાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર જોયો પણ હશે. કદાચ તમે આ વિડીયો નહીં જોયો હોય તો પણ વાંધો નહીં, અમે તમને કહીશું કે આ કોકરોચ શું કહે છે. અમે કોઈનું અપમાન નથી કરતા, પરંતુ આ લોકો પોતાની જાતને કોકરોચ ગણાવે છે, એટલે અમે તેમની ઈચ્છાનું પાલન કર્યું. આ ભાઈ કહી રહ્યો છે કે જો અભિજીતને એરપોર્ટ પર રોકવામાં આવશે તો એરપોર્ટ પર જ હંગામો મચાવવામાં આવશે. એટલું જ નહીં, તે લોકોને કહી રહ્યો છે કે તમારી સુરક્ષા ખાતર પેપર સ્પ્રે, દંડા અને સળિયા જે કંઈ બી મળે ને સાથે એને લેતા આવજો. તેમ પણ કહે છે કે આર્યા પારની લડાઈ થઈને રહેશે, બધું સહન કરે. અંતે તે કહે છે કે બનેગા નેપાલ. એક તરફ અભિજીત શાંતિની વાતો કરે છે, ગાંધીનું નામ લે છે, તો બીજી તરફ તેના જ માણસો દેશની અંદર હિંસા ફેલાવવાની વાતો કરી રહ્યા છે. રમખાણો માટે આ દેશના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉશ્કેરી રહ્યા છે. યાદ રાખજો, વિદ્યાર્થીઓ, આ લોકો તમને ઉશ્કેરશે. એના પછી આ કોકરોચ કોઈ ખૂણામાં છુપાઈ જશે. સ્વાભાવિક રીતે લોકો આવીને તોડફોડ મચાવવા લાગી એટલે પોલીસ એક્શન પણ લે. એ લાઠી તમારે ખાવી પડશે. કોકરોચ તો શાંતિથી બેસીને તમાશો જોશે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કે વિડીયો મૂકશે. એનાથી વિશેષ તેમને કશું જ બગડવાનું નથી. આ તમારો જ દેશ છે, તમારે જ નક્કી કરવાનું છે કે તમારે આ દેશમાં અરાજકતા જોઈએ છે કે શાંતિ અને સમૃદ્ધિ. આ લોકો કહે છે કે બનેગા નેપાલ. આ લોકો નેપાળના મોડેલનો ભારતમાં અમલ કરવા માગે છે. તેઓ ભૂલી ગયા છે કે ભારત એ દેશથી અલગ છે. જેમ કે નેપાળ માંડ 1.5 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો દેશ છે, જેની સામે ભારત 33 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. વળી તમે એ પણ જુઓ કે નેપાળમાં સમસ્યા એ હતી કે ત્યાંના પીએમ ભ્રષ્ટ હતા, બલકે નેપાળને અત્યાર સુધી એવા જ નેતાઓ મળી પણ રહ્યા છે. તો બીજી તરફ ભારતમાં પીએમ મોદીની વિરુદ્ધ કોઈ જ નારાજગી નથી. તમે છેલ્લા 2 થી 3 વર્ષોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો તમે જોઈ લો, એનાથી જ તમને ખ્યાલ આવી જશે